નવસારીના ગણદેવીના કાંઠા વિસ્તારના લોકોના ચોમાસું નજીક આવતા જ જીવ પડી કે બંધાયા છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારમાં 22 હેક્ટર જમીનમાં વિશાળ જગ્યામાં ઝીંગાના તળાવો ધમધમી રહ્યા છે। વાર્ષિક અંદાજિત 1200 કરોડ રૂપિયાનું અધધ ટર્ન ઓવર કરતો આ વ્યવસાય આજે સ્થાનિકો માટે જીવનું જોખમ બની ગયો છે। આડેધડ ઝીંગા તળાવના નિર્માણના કારણે ચોમાસામાં નદી અને દરિયાના જળસ્તરમાં વધારો થતાં ગામમાં પૂરની સ્થિતિ સર્જાય છે અને 7 થી 8 દિવસ સુધી પાણી ઉતરતું નથી। ઝીંગા તળાવના કારણે પૂરના પાણી સીધા કાંઠાના ગામોમાં ઘૂસી જાય છે। કાંઠા વિસ્તારના છાપર, કલમઠા, ભાઠા, મોરલી, દેવધા, તેલિયારા, સરીબુજરંગ, કોથા અને વાસણ જેવા ગામમાં એક સપ્તાહ સુધી પાણી ઉતરતું નથી અને ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે। ત્યારે ચોમાસું નજીક આવતા સ્થાનિકોએ તાત્કાલિક ગેરકાયદે ઝીંગા તળાવ તોડી પાડવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે। આ વિષયને લઈને મેં ડિટેલ્ડમાં 2021 અને 2022 દરમિયાન પત્ર પણ લખ્યો હતો કલેક્ટર સાહેબને, અને આ વર્ષે મને જાણીને ખરેખર આનંદ થયો કે અમારા આદરણીય સાંસદ સાહેબ શ્રી પાટીલ સાહેબ અને આ વિસ્તારના અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ તેમજ અમારા જિલ્લા અધ્યક્ષ ભૂરાલાલ શાહ દ્વારા અમને ખૂબ જ એક સારી મશીનરીઓ બધી આપી છે અને લગભગ 50 થી 60% અમને રાહત થાય એ પ્રકારના કાળાઓ ખોદવામાં આવ્યા છે, કાળાઓ રિપેર કરવામાં આવ્યા છે। તો ચોક્કસ આ વર્ષે પૂરમાંથી અમારા વિભાગમાં રાહત થવાની છે। કલેક્ટરને અમે લાસ્ટ યર પણ આવેદનપત્ર જે આપ્યું હતું ત્યારે કલેક્ટર મેડમ શ્રી શિપ્રાબેન આગ્રે હતા, તો એમણે સ્થળ વિઝિટ કરીને જોયું હતું, તો એમણે પણ ફાઇન કર્યું હતું કે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જે આ ઝીંગા તળાવ ફાળવવામાં આવેલા છે એમાં જે મોટી મોટી કેનાલોની જોગવાઈ છે, તો એ કેનાલોમાં ક્યાંક આડેધડ બાંધકામ કરીને એ કેનાલો અત્યારે હાલમાં બ્લોક કરી દેવામાં આવી છે અથવા તો થોડી ખુલ્લી રાખવામાં આવી છે। તો અમે ફરીથી પણ નવા જે આપણા કલેક્ટર સાહેબ આવ્યા છે ગુરવાની સાહેબ, એમને પણ અમે એ રજૂઆતો કરી છે કે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટે જે ફાળવ્યા છે એમાં જે જોગવાઈઓ છે એ કેનાલો અમને ખુલ્લી કરી આપવામાં આવે, જેથી કરીને અમારા ગામોના પાણી જે છે એ સીધા દરિયા સુધીનો નિકાલ થઈ જાય।